જાન્યુઆરીના રોજ થયો હતો. હું તેમના જીવનનો એક પ્રસંગ કહેવા જઈ રહી છું, તો આપ સૌ શાંતિથી સાંભળજો. એકવાર વિવેકાનંદજી કોઈ એક પુલ પરથી પસાર થઈ રહ્યા હતા. તે પુલ પરથી પસાર થતા હતા તો તેમણે જોયું કે 2 કે 3 માણસ પુલ પર થોડી વારે ખીલી ઠોકવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તે બહુ જ પ્રયત્ન કરતા હતા, પણ તેમનાથી ખીલી ઠોકાતી જ નથી. પછી વિવેકાનંદજીએ કહ્યું કે હું મદદ કરું તમારી. તો તે 2 માણસો હસ્યા કે અમે ક્યારના પ્રયત્ન કરીએ છીએ, અમારાથી નથી થતું, તો તું શું કરી દઈશ? તો વિવેકાનંદજીએ કીધું કે મને એકવાર ટ્રાય તો કરવા દો એમ. તો પછી વિવેકાનંદજીએ પ્રયત્ન કર્યો ને એક જ વારમાં ખીલી લાગી ગઈ. તો આ પરથી આપણને એમ શીખવા મળે છે કે આપણે જ્યારે કોઈ પણ કાર્યની શરૂઆત કરવા જઈ રહ્યા હોય ત્યારે આપણને ઘણા એવા લોકો મળશે જે આપણને કહેશે તું આ નહીં કરી શકે, તારથી થોડું આવું થતું હશે, અમે કેટલા વર્ષોથી પ્રયત્ન કરીએ છીએ, અમારાથી નથી થતું, તો તું શું કરી દઈશ? એવું આપણને કહેવાવાળા ઘણા મળશે, પણ આપણે આપણો પ્રયત્ન ન છોડવો જોઈએ.